વડોદરા શહેરના મંગલ પાંડે રોડ પર આવેલ અગોરા મોલની બહાર એક કારમાં અચાનક આગ ફરી નીકળતા અફરાતફરી મચી હતી. વડોદરાના કારેલીબાગ મંગલ પાંડે રોડથી સમા તરફ જતા રસ્તે આવેલા અગોરા મોલની સામે જ બહારની બાજુએ બપોરના સમયે ઉભેલી કાર અચાનક આગ લાગતા સળગી ઉઠી હતી. કારમાં અચાનક આગની લપેટોમાં કારની અંદરની તમામ ચીજવસ્તુ બળીને ખાખ થઈ ગઈ હતી. જોતજોતામાં પહોંચેલા ફાયર બ્રિગેડના લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી, પરંતુ એ અગાઉ માત્ર કારનું સ્ટ્રક્ચર જ બાકી રહ્યું હતું. જો કે આગ કયા કારણસર લાગી હતી તે અંગે રહસ્ય સર્જાયું છે. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. વડીવાડી ફાયર સ્ટેશનમાં કોલ મળ્યો કે અગોરા મોલની આગળ ફોર વ્હીલરમાં આગ લાગી છે. તરત ઘટના સ્થળ ઉપર આવી અને દેખતું જો ફોર વ્હીલરમાં આગ હતી અલ્ટોમાં, પાણીનો મારો ચલાવી અને આગ અત્યારે કાબૂ કરી લીધી. કેવી રીતે આગનો બનાવ બન્યો? એવું આગનો બનાવ તો અત્યારે પ્રાથમિક માલિકને પૂછપરછ કરતા કે બોનેટની અંદર ધુમાડો વચિંતા નીકળતા એટલે શોર્ટ સર્કિટના કારણે હશે.